શક્તિફૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું। ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત એવી લીલી હળદરનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી હું આપની સાથે શેર કરીશ। એના માટે મેં હળદર સમારીને તળી લીધી છે। શાકનો વઘાર કરવા માટે તલનું તેલ લીધું છે, તેજપત્તા, સૂકા લાલ મરચાં, જીરું, બાદિયા, લવિંગ અને તજના ટુકડા લીધા છે। સૌ પહેલાં આ મસાલાનો આપણે વઘાર કરીશું। બધો જ વઘાર સરસ તળી જાય એમાં થોડી હિંગ ઉમેરીશું। હવે એમાં સૂકા લસણની પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી લઈએ। લીલા મરચાં પીસીને રાખ્યા છે તે પણ ઉમેરી લઈએ। લીલા મરચાં અને લસણ સરસ સંતળાઈ જાય એટલે એમાં આદુની પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી લઈએ અને સરસ સંતળાવા દઈએ। એને ચમચા વડે હલાવતા જઈને સરસ સાંતળી લઈએ। હવે લીલું લસણ પણ ઝીણું ઝીણું સમારીને રાખ્યું છે તે એમાં ઉમેરી લઈએ। લીલું લસણ તેલમાં સરસ સંતળાઈ જાય એટલે એમાં લીલી ડુંગળી ઝીણી સમારીને રાખી છે તે પણ ઉમેરી લઈએ અને ડુંગળીને પણ સરસ સંતળાવા દઈએ। લીલી તુવેર અને લીલા વટાણા પીસીને રાખ્યા છે તેને ઉમેરી લઈએ અને સારી રીતે સાંતળી લઈએ। આ બધા જ મસાલા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને સાંતળીશું, જેનાથી બધા જ મસાલા સરસ સંતળાઈ જશે અને ખાવાની મીઠાશ ખૂબ જ વધી જશે। હવે એમાં સૂકી ડુંગળી સમારીને રાખી છે તે પણ ઉમેરી લઈએ અને ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળી લઈએ। આ રીતે એને હલાવતા જઈએ અને સરસ સંતળાવા દઈએ। મસાલા સરસ સંતળાઈ જાય અને એમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે એમાં ટામેટાની પ્યુરી ઉમેરી લઈએ। હવે ટમેટાની પ્યુરી ઉમેરીને ટમેટા સરસ ચડી જાય ત્યાં સુધી એને પણ આપણે સાંતળી લઈએ। હવે એમાં આપણે મસાલા કરીએ। કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ, હવે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું, મીઠું ઉમેરીશું, એમાં થોડા ધાણા ઉમેરી લઈએ અને હલાવીને મસાલાને સરસ મિક્સ કરી લઈએ। મસાલા સરસ ચડવા દઈએ। બધા જ મસાલા સારી રીતે ચડી જાય અને જો આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે એમાં આપણે લીલી હળદર તળીને રાખી છે તે ઉમેરી લઈએ। હળદરને છાલ કાઢીને સમારીને તળી લીધી છે। હવે સરસ રીતે એને મિક્સ કરી લઈએ અને બધું જ શાક સરસ રીતે ચડી જાય એટલે હવે એમાં આપણે દહીં ઉમેરીશું। જુઓ હવે એમાં તેલ છૂટું પડી ગયું એટલે હવે એમાં આપણે દહીં ઉમેરીશું। બધા જ મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકાય છે। હવે દહીંને પણ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ સ્લો રાખીશું। હવે દહીં પણ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાંથી તેલ છૂટું પડતું દેખાવા લાગશે। હવે એમાં ગરમ મસાલો ઉમેરીશું અને ધાણા જીરું પાવડર ઉમેરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું અને લીલા ધાણા વડે એને ગાર્નિશ કરીશું। ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત એવી લીલી હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।